સ્થિત પ્રજ્ઞ તદા ઉચ્યતે. ત્યારે એને સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. ક્યારે? પ્રજહાતિ યદા કામાન, જ્યારે મનમાં રહેલી તમામ કામનાઓ વાસનાઓ તેજાઈ જાય છે ત્યારે. એ સંદર્ભમાં ગઈકાલે અંતિમ વિચાર કરતા હતા, ત્યાંથી આગળ વધીએ. એક નિષ્કર્ષ ઉપર આપણે આવી પહોંચ્યા કે વાસના ત્યાગમાં જ સુખ છે. અશાંતિ ક્યારે જીવનમાં આવે? વાસનાનો વંટોળ જાગે ત્યારે આવે. અજંપો ક્યારે થાય? અતૃપ્ત વાસના તૃપ્ત ન થાય ત્યારે અજંપો થાય. અશાંતિ અને અજંપો બંને વાસનાનું કારણ છે. અને આ વાસનાનો ત્યાગ થઈ જાય તો સુખ અને શાંતિ ઉપલબ્ધ મળે, એવું કૃષ્ણ પરમાત્મા કહેવા માંગે છે. અર્જુનને સ્વસ્થ કરવા માટે, એના મનના વિક્ષેપોને શાંત કરવા માટે, અર્જુનની બુદ્ધિને સ્થિર કરવા માટે સરળ અને સાદો ઉપાય કૃષ્ણ પરમાત્માએ બતાવ્યો. અને કૃષ્ણ પરમાત્માએ અર્જુનને સુખનો, નિતાંત સુખનો જે રસ્તો બતાવ્યો, મને પણ એવું લાગે છે કે આવતીકાલે તો પૂર્ણાહુતિ થવાની, તો આજે સુખી થવાનો સચોટ, સારો, સુગમ, સરળ રસ્તો હું પણ તમને બતાવી દઉં. પણ હવે એ રસ્તો તમારે જોઈએ છે કે નહીં એ મને ખબર નથી. સુખી થવાનો સરળ રસ્તો મારી પાસે છે, સચોટ ઉપાય મારી પાસે છે. તમે કહો તો આજે કહું, અને કદાચ ભવિષ્યમાં આ લોકો તો મને બોલાવવાના જ છે, તમે કહેશો તો બીજી વાર, અને તમે કહો તો આવતીકાલે, અને તમારી ઈચ્છા હોય તો આજે ને આજે જ કહી દઉં. હે, જો મફતમાં કેવું બધાની ઈચ્છા હોય. આજે ને આજે સુખી થવાનો સરળ સચોટ ઉપાય કહી દઉં, આગે ના અત્યારે જ કહી દઉં. સાંભળજો, કહી દઉં ને હવે. સુખનો અને સુખી થવાનો વિચાર ત્યાગી દો. અજંપો અશાંતિ મારે સુખી થવું છે એમાં છે. હું સુખ સ્વરૂપ છે એવું સમજવું નથી કોઈને, પણ મારે સુખી થવું છે. ક્યારે? ભવિષ્યમાં. અથવા શું કરવાથી સુખી થવાય? કંઈક કરવાની, એક કર્મ કરવાની ખંજવાળ વળગી છે લોકોને. શું કરવાથી ધ્યાન થાય? શું કરવાથી સુખી થવાય? શું કરવાથી શાંતિ મળે? શું કરવાથી સફળતા થાય? શું કરવાથી ઉત્તીર્ણ થવાય? કારણ કે આ બધું આપણા મગજને ભરેલું છે. પણ જો એવું સમજાવું તમને કે કરવાનું કંઈ જ નથી, હું સુખ સ્વરૂપ છું જાણવાનું છે માત્ર, તો એના જેવો રસ્તો તો તમે કે જ નથી. અને મારે તમને ગલી ખુશીઓમાં રખડવા માટે મોકલવા નથી. મારે તમને નેશનલ હાઈવે પકડાઈ દેવો છે, રાજમાર્ગ આપી દેવો છે. અને એક જ વાર સુખી થવાનો રાજમાર્ગ મળી જાય તો અલ્પ સુખની કેરીઓ પર રખડવાનું કોઈ વિચાર કરી શકે નહીં. અને શાસ્ત્રો તો આપણને કહ્યું કે ત્યાગ એક જ વસ્તુ છે જેમાંથી શાશ્વત સુખ મળી શકે તેમ છે, પરમ શાંતિ પ્રાપ્ત થઈ શકે એમ છે, ઉદય અને અસ્ત રહિત સુખ મળી શકે તેમ છે. અને બેશક કર્મથી નહીં. અને ઉપનિષદો કહે છે ન કર્મણા, એટલે કર્મથી નહીં. ન કર્મણા ન પ્રજયા, પ્રજોત્પત્તિથી પણ સુખ નહીં મળે. ન કર્મણા ન પ્રજયા ધને ન, ધનથી તો કદાપી નહીં. જો ધનથી સુખ અને શાંતિ મળતી હોત તો પૈસાદારનો ઇજારો થઈ ગયો હોત, એ લોકો જેને ખરીદી આવ્યા હોત. અને તો પછી આ બધા મંડપો બાંધવાની જરૂર જ નહોતી. જો ધનથી તમે સુખ અને શાંતિ ખરીદી શકતા હોત તો. પણ શાસ્ત્રો ના કહે છે, લાલ બત્તી ધરે છે. ન કર્મણા ન પ્રજયા ધનેન
ત્યાગે નહીં કે ત્યાગેન એકેન અમૃતત્વમાનસુ. અમરતા, ઇમોર્ટાલિટી. જે અમરતા છે ને એ તો માત્ર ત્યાગથી જ શક્ય છે. અને આપણા જીવનનો એક અનુભવ છે. સારામાં સારું વગર પ્રયત્ને સુખ ક્યારે અનુભવાય છે? જ્યારે કંઈ ન કરતા હોઈએ ત્યારે. એટલે એવી કઈ તો એક અવસ્થા છે, જાગ્રત અવસ્થા નહીં, સ્વપ્ન અવસ્થા નહીં, પણ સુષુપ્તિ. આંખ જોતી નથી, કાન સાંભળતા નથી, જીવવા સ્વાદ લેતી નથી, ઇન્દ્રિયો કામ કરતી નથી, મન વિચાર કરતું નથી, બુદ્ધિ નિર્ણય લેતી નથી, અવયવો કોઈ પણ પરિભ્રમણ કરતા નથી, શાંત છે, તમામ ક્રિયા બંધ છે, અને છતાં આપણે સુષુપ્તિ કહીએ છીએ. મૈન સુખેન નિદ્રા અનુભૂયતે. હું સુખ ચેનથી સૂતો હતો. તે સુખ આવ્યું ક્યાંથી? એનું બીજું નામ છે અગ્રહણ અવસ્થા. જ્યારે તમે કોઈ પણ વસ્તુ ગ્રહણ ન કરો એમાં સુખ છે. એટલે આંખ રૂપને ગ્રહણ ન કરે, કાન શબ્દને ગ્રહણ ના કરે, જીભ છે સ્વાદને ગ્રહણ ના કરે, મન સંકલ્પ વિકલ્પ ના કરે, બુદ્ધિ નિર્ણય ના લે, અવયવો કર્મ કરે નહીં, એવી અગ્રહણ અવસ્થા છે. પણ એક વસ્તુ નહીં સમજાય આપણે. એ અગ્રહણ અવસ્થામાં એવું છે કે ધારો કે દેવું થઈ ગયું હોય, પણ સુષુપ્તિમાં જઈએ તો દેવું થઈ ગયું છે એ ભાવનું પણ અગ્રહણ. ડોક્ટરે કહી દીધું તમને કેન્સર છે, અને જે ભય સતાવે છે રોગનો, પણ સુષુપ્તિમાં આવ્યા પછી ભય ચાલ્યો ગયો, ભયનું પણ અગ્રહણ. હતાશા, નિરાશા, નિષ્ફળતા, ભગ્નાશા, દુઃખ બધાનું અગ્રહણ. તો ત્યાં શાંતિ છે ખરી, પણ અગ્રહણના લીધે ઉદ્ભવેલી શાંતિ છે. પાછળ જાગ્રત અવસ્થામાં આવશો એટલે બધું આવી જવાનું. એટલે એ સુખ કેવું છે? ફોર ધ ટાઈમ બિંગ સુષુપ્તિનું. સમાધિનું સુખ નથી. અને કૃષ્ણ પરમાત્મા સમાધિના સુખની વાત સમજાવે છે. સમાધિસ્થસ્ય, જે સમાધિમાં સ્થિર થયો છે, જેની સ્થિર બુદ્ધિ છે, એના લક્ષણ કયા કયા છે? એવો પ્રશ્ન છે. સમાધિમાંથી પ્રાપ્ત થાય, અગ્રહણ અવસ્થામાંથી સુખ પ્રાપ્ત થાય એની વાત નથી. અને એવું જે સુખ છે માત્ર ત્યાગમાં છે. એટલા માટે કહ્યું ઉપનિષદોએ ત્યાગે નહીં કે અમૃતત્વમાન સુખ. મને નેપોલિયનની વાત યાદ આવે છે. નેપોલિયન મહાન સમ્રાટ બધા સૈનિકોને સભાસદોને બોલાવીને પોતાના કક્ષમાં બેઠો છે અને કહે છે દુનિયાનો નકશો લાવો. એટલે દુનિયાનો નકશો લઈને હાજર કરવામાં આવે છે અને પૂછે છે સેનાધિપતિ કયો દેશ એવો છે નકશામાં કે જે આપણે જીત્યો નથી? સેનાધિપતિ કહે છે કયો દેશ નહીં મહારાજ, આપણે જ્યાં બેઠા છે ને આપણે આ વિન્ડોમાંથી જુઓ, પેલો એક ટાપુ દેખાય છે અને એ ટાપુ પર બીજા કોઈ રાષ્ટ્રનો ધ્વજ છે અને એ ધ્વજ ફરકે છે, એ મારાથી સહન થતું નથી. શું વાત કરે છે? કયો ટાપુ? સેન્ટ હેલેના. અચ્છા, કે આપણે નથી જીત્યો? ના સમ્રાટ, બીજા દેશની વાત જવા તો પહેલા તો આપણે ટાપુ બાજુમાં દેખાય છે જીતી લઈએ. અલા મૂર્ખ સેનાધિપતિ, ત્યાં એ ટાપુ પર સોનાની ખાણ નથી, તાંબાની ખાણ નથી, પથરાળ જમીન છે, અનાજ ઉગેવું નથી, ત્યાં વસ્તી નથી, માત્ર 2 ખોરડા છે અને 2 કુટુંબો નિવાસ કરે છે. આટલું બધું લશ્કર લઈ અને જો યુદ્ધ કરવા જઈએ તો યુદ્ધનો ખર્ચો માથે પડે. સેનાધિપતિ તમે સમજો, આ ટાપુ છો એમને એમ રહ્યો બાજુમાં, એ ટાપુ જીતવાની કોઈ જરૂર નથી આપણે. નેપોલિયન જયારે ઉત્તર આપે છે ત્યારે વિધિની વિચિત્રતાનો નેપોલિયનને ખ્યાલ હોતો નથી. અને આ નેપોલિયન વેરાન જમીનને જીતવાની ના પાડે છે, ખેતી લાયક જમીન નથી એવી વાતો કરે છે, ત્યાં ધન ધાન્ય નથી, ખાણ નથી એવી વાતો કરે છે. રણ જેવા પથરાળ ટાપુને જીતીને શું કરીએ, યુદ્ધનો ખર્ચ માથે પડે એવી વાતો કરી એને. અને કંઈક વિધિની વિચિત્રતા એવી થઈ, નેલ્સન અને નેપોલિયનનું યુદ્ધ થયું. અને નેલ્સને
નેપોલિયનને યુદ્ધમાં પરાસ્ત કર્યો, શિકસ્ત આપી અને બહુ ખૂબીથી. આ નેપોલિયન જયારે નાનો હતો ને, એની માં એને ઘોડિયામાં સુવાડી અને વિચાર કરતી હતી કે બસ આ મારા બંગલાની પાછળ તો ગાર્ડન છે, થોડી શાકભાજી વીણી આવું અને હમણાં પાછી આવીને અને ઘોડિયામાં સૂતેલા નેપોલિયનના મોઢામાં દૂધની બાટલી મૂકી અને માં જાય છે અને 5 મિનિટમાં આવશું ને હમણાં શું થશે, અને મહાન ઘટના ઘટે છે. માં શાક લેવા કઈ કામ માટે બહાર ગઈ અને બારી ખુલ્લી રહી ગયેલી, એ બારીમાંથી બિલાડી કૂદીને આવી મારી તરફ. બાળક રડવા માંડ્યું, એને 9 વાગ્યા, દૂધની બાટલી પડી જાય છે, તૂટી જાય છે. બિલાડી તો તૂટેલી બાટલીમાંથી દૂધ પીને બિલાડી તો જતી રહી. માં પાછી આવીને જુએ છે, દૂધની બાટલી નીચે છે, દૂધ ઢોળાયેલું છે, નક્કી બિલાડી આવેલી હોવી જોઈએ. પણ નાનું બાળક બિલાડીથી ડરી ગયું છે. પણ સમય જતા આ વસ્તુ ભૂલાઈ ગઈ, લોસ ઓફ મેમરી જેને કહેવાય. પણ આને કહેવાય ટ્રોમેટિક એક્સપિરિયન્સ, એક ટ્રોમા. આ બાળકને બિલાડી બીક એવી પેસી ગઈ, આ મોટો થઈ ગયો, મહાન યોદ્ધો બન્યો, સિંહની સામે લડી શકે, પણ બિલાડીથી ડરતો હતો નેપોલિયન. આવી જાણકારી નેલ્સન નામના રાજાએ એક વૃદ્ધ ડોશીને નેપોલિયનના ગામમાં મોકલી અને જાસૂસી કરાવીને જાણી લીધી કે નેપોલિયનનું વીક પોઈન્ટ શું છે. અને એ વૃદ્ધ બહેન હતી એટલે એને ખબર હતી, એ ગામની હતી, અને પડોશી બધાને પૂછી કરીને જાણીને કે નેપોલિયન છે ને સિંહ જોડે લડી શકે, પણ બિલાડીની બીક લાગે છે ને. એટલે નેલ્સન જ્યારે વોટરલુ, ઇંગ્લેન્ડ જાઓ તો છેલ્લામાં છેલ્લું સ્ટેશન વોટરલુનું મોટું યુદ્ધ થયું. અને આ નેલ્સન છે ને જયારે યુદ્ધમાં ઉતરે છે ને ત્યારે પોતે ઘોડા પર બેઠો છે, 7 બિલાડીઓ ને ગળામાં દોરી બાંધી અને હાથમાં 7 બિલાડીઓ હાથમાં. અને પહેલા એને એવી યોજના કરેલી કે નેપોલિયન 14 બિલાડીઓને લઈને ઘોડા પર બેઠો હતો, એને આગળથી સૈનિકોથી ઘેરી રાખેલી. અને જેમ નજીક જાય સૈન્ય, એમ પેલા કોઈ શીખવાડે તમે હટી જજો, નેપોલિયન મને જોશે. અને ખરેખર ઘટના એવી જ બને છે કે આમ નેપોલિયન જયારે સામે યુદ્ધ કરવા માટે આવે છે, નેપોલિયન જુએ છે 7 બિલાડી આ બાજુ, 14 બિલાડીઓ ઊભી પૂંછડીએ નાઠો અને પકડવામાં આવ્યો. નેપોલિયન કેદ થઈ ગયો. અને નેપોલિયન કેદ ક્યાં કરવામાં આવ્યો? સેન્ટ હેલેના ટાપુ પર, જે ટાપુ જીતવાની ના પાડી તેને. અને સેલમાં રાખવામાં આવ્યો. સેલ એટલે નાની કોટરી, પણ સેલ એટલે એવી નાની કોટરી કે જ્યાં સૂઈ ના શકાય, ઉભા રહેવાય કે બેસી શકાય, બેઠા બેઠા જ ઊંઘવું પડે. એક માત્ર વિન્ડો હોય, હવા આવે, એમાંથી ખાવાનું પાણી બધું આપવામાં આવે. ઝાડો પેશાબ કરવા જવું તેને સાંકળ બાંધીને બહાર કાઢવામાં આવે. મહાન સમ્રાટની આ દુર્દશા પેલો ટાપુ ન જીત્યો માટે. અને વાત કંઈક આગળ ચાલે છે એવી કે આ નેપોલિયન છે ને એને ત્યાં કારાવાસમાં મૂકવામાં આવ્યો. હી વોઝ પ્રિઝનર ઓફ વોર, યુદ્ધ કેદી તરીકે તેને કેદ રાખવામાં આવે છે અને જાળિયામાંથી ભોજન મેળવે છે. 1 દિવસ 2 દિવસ સજા તો લાંબી ચાલવાની હતી, પણ વિધિની વિચિત્રતા અને ધીરે ધીરે નેપોલિયનનું સ્વાસ્થ્ય બગડવા માંડ્યું. આ લોકો સંદેશો મોકલ્યો કે હવેની તબિયત લથડવા માંડી છે, આપણે કંઈક કરવું જોઈએ. તો મહાન સમ્રાટ છે, ભલે કેદી હોય આજે આપણો, તો કઈ વાંધો નહીં, એવું કરો, દરરોજ સાંજેની ઇવનિંગ વોક માટે, સાંજે ફરવા માટે મોકલો, પણ યાદ રાખજો બંદૂક લઈને 10 સિપાહી આગળ ચાલે, 10 સિપાહી પાછળ ચાલે. પણ કે એની તબિયત બગડી ગઈ છે તો હું ડોક્ટર મોકલું છું, નેલ્સન કહે છે. અને હવે રોજ સાંજે એને ઇવનિંગ વોક માટે લઈ જવામાં આવે છે. એક સમી સાંજની ઘટના એવી બને છે, આ નેપોલિયન જતો હોય છે અને એક એવી નાની કેડી આવે છે કે કેડી પરથી એક સમય એક જ માણસ પસાર થઈ શકે. આ બાજુથી જતો હોય તો સામેવાળાને ઉભા રહેવું પડે, પણ ક્યારે વચ્ચે કે નદી કે નાળા જેવું આવે ત્યારે. અને એક એવું નાળું આવ્યું કે નેપોલિયનને અહીંથી જવું અને સામેથી એને જોયું કે એક બાઈ આવે છે.
એના માથા ઉપર ઘાસનો પૂળો છે, કેડમાં નાનું છોકરું તેડેલું છે, એક હાથમાં દોરી છે અને એની બકરી છે, અને બકરીને લઈ અને આવે છે. એટલે બકરી છે, નાનું છોકરું તેડ્યું છે, માથા પર ભારો છે. અને સૈનિકો કહ્યું, ઉભી રહે, સમ્રાટ નેપોલિયન, એને પહેલા જવા દે. કોણ સમ્રાટ બમ્રાટ? આ ટાપુ તો મારો છે, આ 2 કુટુંબો વર્ષોથી અમે અહીં રહીએ છીએ, આ કેદી તો આજકાલ નો આવ્યો છે. એને શું ખબર કે કોણ છે નેપોલિયન? નથી ઉભી રહેતી. સૈનિકો બહુ બૂમ કરી, ઉભી રહી જા, તું ઉભી રહી જા. સડસડાટ પુલ પર એક નાની પુલિયા, લાકડાની પુલિયા હતી. આ બેન તો ઉપર ચડી ગઈ, નેપોલિયન સામે કાંઠે ઉભો છે, પણ જોયું એને કે એને જવા માટે જગ્યા કોઈ આપવી પડે. એટલે નેપોલિયન કૂદી અને ઘાસમાં ઉભો રહી જાય છે. બેન, પહેલા તમે જાઓ. અને આશ્ચર્ય થાય છે. આ સૈનિકો છે એને બધાને, અને સૈનિકોને એવું થયું કે નેપોલિયન કેમ ખસી ગયો, નેપોલિયન કેમ ઘાસમાં ઉતરી ગયો? અને સૌના આશ્ચર્ય વચ્ચે આ નેપોલિયનને પ્રશ્ન પૂછવામાં આવે છે કે અમને સમજાતું નથી સમ્રાટ, તમારા નામથી તો આખું યુરોપ ધ્રુજતું હતું. એક સમય એવો હતો કે પર્વત પર ખસીને તમને રસ્તો આપતો હતો, અને આપના શબ્દકોશમાં અશક્ય, ઇમ્પોસિબલ એવો શબ્દ નથી, એવું અમે સાંભળ્યું. આપે આ પગદંડી, આ કેડી તમે શું કામ છોડી દીધી, આવો મહાન સમ્રાટ હોવા છતાં? પ્રશ્ન મહત્વનો નથી, નેપોલિયનનો ઉત્તર ખૂબ મહત્વનો છે. અને નેપોલિયન કહે છે, મારા એકાંત વાસે, આ નાનકડી સેલમાં હું જેલમાં હતો ને, એમાં મારા એકાંત વાસે મને આજે સમજાયું. શું સમજાયું? સત્તા અને સંપત્તિની હવે મારા મનમાં કોઈ કામના બચી નથી. પ્રજાહાતી યદા કામાન, સત્તા અને સંપત્તિની હવે કોઈ કામના બચી નથી, એવું મને મારા જેલવાસના એકાંતે સમજાવ્યું. એટલું જ નહીં, હું એ પણ સમજતો થયો છું હવે કે મને તો હવે વાસના ત્યાગનો કોઈ ઈચ્છા નથી બચી. એવો રાજમાર્ગ મળી ગયો છે, નેશનલ હાઈવે મળી ગયો છે. અને જો મને સુખ અને શાંતિનો રાજમાર્ગ મળી ગયો હોય તો કેડી માટે હવે યુદ્ધ ક્યાં? અને આપણે સત્તાની કેડીઓ પર ચાલવાનું બાકી રાખ્યું છે, આપણે સંપત્તિની કેડીઓ પર રખડવાનું ચાલુ રાખ્યું છે, આપણે ખ્યાતિ પ્રતિષ્ઠાની કેડીઓ પર ઘૂમવાનું અટકાવી શક્યા નથી, આપણે પ્રશસ્તિની કેડીઓ પર હજુ પણ ચાલુ છે, ભોગની કેડીઓ પર રખડવાનું આપણે કદાપી બંધ કરી શકીએ નહીં. અને પેલાને રાજમાર્ગ મળી ગયો છે, ધનની, સત્તાની, સંતતિ અને ખ્યાતિની કેડી પર વિહાર કરવાનું એને બંધ કર્યું, આપણે શરૂ કર્યું. સંતતિ, સંપત્તિ, સત્તા અને ખ્યાતિ બધું જ મળ્યું, પણ યાદ રાખજો, જ્યારે બધું જ મળશે ત્યારે એક વસ્તુ એવી છે, નહીં માગી હોય અને મળશે. અને જેને સંપત્તિ મળે, સત્તા મળે, સંતતિ મળે, ખ્યાતિ મળે, એને અશાંતિનું વાવાઝોડું પણ મળે વગર માગે. પણ અશાંતિનું વાવાઝોડું જ્યારે જીવનમાં પ્રવેશ કરે ને ત્યારે પરખાય નહીં. કેમ? એ અશાંતિનું વાવાઝોડું કેવું હોય? શણગારેલું હોય, ડેકોરેટેડ અનહેપીનેસ. એ વાવાઝોડું શણગારેલું હોય છે, એ ટોળું નથી. અશાંતિનું શિસ્તબદ્ધ સરઘસ જીવનમાં પ્રવેશ કરે છે. કેમ? સત્તાની, ખ્યાતિની, ભોગની કેડીઓ પર રખડવાનું બંધ નથી કર્યું માટે. શાસ્ત્રો અને ઉપનિષદો તો કહ્યું કે ન કર્મણા ન પ્રજયા ધનેન, ધનથી નહીં. અને ધનથી જો સુખ મળતું હોત તો દરિયાને પહેલા મળી ગયું, કારણ કે દરિયાનું બીજું નામ છે રત્નાકર. રત્નો ભરેલા પડ્યા છે દરિયામાં. તો નથી મેળવાતી ખુશી સંપત્તિથી. આ મોજા ઉથલ પાથલ રોજ થાય દરિયાના. આ મોજા રડીને કહે છે જગતને
ભીતરમાં મોતી ભર્યા છે છતાં સમુદ્રના જીવન ખારા થઈ ગયા છે. ડનલોપ છે, એસી છે, બધું છે, પણ બેચેન છે ને રાતે ઊંઘ ક્યાં આવે છે આપણને? સત્તા અને સંપત્તિથી સુખ મળશે એ તો નકામી જ વાત છે, અને મળશે તો અશાંતિનું સરઘસ મળશે, શિસ્તબદ્ધ અને વગર માગે મળશે. અને એવું ના થાય માટે સુખનો સચોટ સરળ રસ્તો બતાવે છે કૃષ્ણ પરમાત્મા અર્જુન દ્વારા આપણને. પ્રજહાદિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન. મનમાં રહેલી તમામ અતૃપ્ત વાસનાઓને ત્યાગી દો તો બુદ્ધિ સ્થિર થશે, અને બુદ્ધિ સ્થિર થશે તો સમાધિસ્થ થવાશે. ટૂંકમાં સ્થિત પ્રજ્ઞના આવી રીતે આપણને બે મુખ્ય લક્ષણ જણાવવામાં આવે છે. એક તો સર્વાન કામાન પ્રજહાતિ, અને બીજું આત્મની એવ આત્મના તુષ્ટ. પણ આ બધામાં મેં ગઈકાલે સમજાવેલું કે મુખ્ય લક્ષણ છે વાસનાનો ત્યાગ. કેમ? વાસના એવ સંસાર, એક સૂત્ર, વાસના જ સંસાર કહેવાય. અને બીજું સૂત્ર, વાસના પ્રક્ષયો મોક્ષ. વાસનાનો નાશ એ જ મોક્ષ છે. વાસનાથી જ પુનર્જન્મ છે. વાસનાને લીધે જ જન્મને મૃત્યુનું ચક્ર આપણે અટકાવી શકતા નથી. અને મેં કહ્યું હતું નિર્વાસનત્વ એ ગગનમાં ચંદ્રની જેમ શોભે છે, એટલે મુખ્ય લક્ષણ એ. પણ વાસના ત્યાગનું મુખ્ય લક્ષણ જો જીવનમાં પ્રવેશ કરી જાય તો જેમ ચંદ્રની આજુબાજુ અનેક તારલાઓ ટમટમતા હોય એવા અનેક ગૌણ લક્ષણો આપણામાં આપોઆપ આવી જાય. અને ગૌણ લક્ષણો એટલે ગઈકાલે વિચાર કરી ગયા હતા. શ્રમ આવી જાય, દમ આવી જાય, જીવાત્મા ઉત્ક્રમણ ના કરે, સંતોષ અને તુષ્ટિ જીવનમાં આવી જાય, આવા અનેક ટમટમતા તારલા જેવા પેટા લક્ષણો પણ આપણને પ્રાપ્ત થાય. પણ મુખ્ય શું કરવાનું હોય? વાસના કામના છે એનો ત્યાગ કરવાનો. અને વાસના ત્યાગથી અમરતા તો મળે જ, પણ અમરતાનો બીજો પર્યાય શબ્દ છે. અને અમરતાનો જે પર્યાય શબ્દ છે એ એક જ રાજા આપણને આપી શકે છે એમ છે. અને રાજા એટલે મહાન રાજા ભર્તરી, બીજો કોઈ નહીં. અને અમરતાનો બીજો પર્યાય છે એને અભયતા કહેવામાં આવે છે. મહાન ઋષિ યજ્ઞવાલ્ક્ય અને જયારે ગાર્ગી સાથે સંવાદ કરે છે ઉપનિષદોમાં, જનક અભયમ પ્રાપ્તો છે, એ તને અભયતા પ્રાપ્ત થઈ છે એવું કહે છે. અભયતા એટલે જ અમરતા. અભયમ વૈ પ્રાપ્તો સી જનક. ટૂંકમાં નાની નાની સુખ અને ભોગની કેડીઓમાં ન રખાઈએ આપણે, એવું સૂચન ભર્તરી કરી ગયા. ઘણીવાર આપણને એક પ્રશ્ન ઉભો થાય ખરો કે કહેવા શું માંગે છે? ત્યાગ કરી દઈએ આપણે એટલે અમરતા, અમરતા એટલે જ અભયતા, અભયતા એ જ અમરતા. અને કહે છે ભોગે રોગ ભયમ પુને ચ્યુતિ ભયમ વિત્તે નૃપાલાદ ભયમ મૌને દૈન્ય ભયમ બલે રિપુ ભયમ રૂપે જરા યા ભયમ શાસ્ત્રે વાદ ભયમ ગુણે ખન ભયમ કાયે કૃતાંતાદ ભયમ સર્વે વસ્તુ ભયાન્વિતમ ભુવિ નૃણામ વૈરાગ્યમ એવ અભયમ વૈરાગ્યમ એવ અભયમ. ઇન્દ્રિયો બહુ ભોગ કરશે ને તો ભોગે રોગ ભયમ. એન્ડ ફર્સ્ટ વિક્ટિમ ઇઝ નોબડી બટ આઈ. નાનપણથી જન્મ થયો નથી અને બધા ડોક્ટરો આવે
અને પેલું નાનું બાળક હોય એને આમ કરે એટલે આમ જુએ, એટલે એને ખબર પડી ગઈ કે ચપટી આમ કરે તો બાળક આમ જુએ છે, એટલે સાંભળે છે ખરું નક્કી થઈ ગયું આ બાળક બહેરું નથી. અને આંખો આમ ફેરવે ચક્કર વગર, એટલે નાનપણથી આંખો અને કાનનો ટેસ્ટ ડોક્ટરે કરી લીધો. એટલે જન્મ્યા ત્યારથી જ આંખથી જોવાનું શરૂ કર્યું અને 42 વર્ષ થયા નથી અને આ જોવાના ચશ્મા આવી ગયા. ફર્સ્ટ વિક્ટિમ ઇઝ નોબડી બટ આઈ. તો આંખને પહેલો રોગ લાગુ પડ્યો, કેમ? આંખે બહુ ભોગ કર્યો માટે. એટલે કોઈ પણ ઇન્દ્રિયથી ભોગ કરશો તો રોગ લાગુ પડશે. ભોગે રોગ ભયમ કુલે ચ્યુતિ ભયમ. બહુ સારા કુળમાં જન્મ થયો હોય તો સારા કુળમાંથી ચ્યુત થવાનો ભય, આબરૂનો ડર અને આપણા કુળનું નામ નષ્ટ થઈ જશે એવો એક ભય સતાવતો હોય છે. વિત્તેન્દ્રપાલાદ ભયમ. એ જમાનામાં રાજા હતા એટલે બહુ પૈસા ભેગા કર્યા તો રાજે ઇન્કમ ટેક્સના દરોડા પડશે એનો ડર આપણને. અને એટલે સરકાર બધી સ્કીમો કાઢે, ભાઈ તમે નોંધાઈ દો આ બધા કાળામાંથી ધોળા કરી દો એવી સ્કીમો સરકાર બહાર પડે. પણ બહુ ભેગા કર્યા હોય તો જ ડર હોય, બાકી ડર હોય નહીં. એટલે કે વિત્તેન્દ્રપાલાદ ભયમ મૌને દૈન ભયમ. જો મુનિ બાબા બની જશો તો લોકો એમ જ કહે છે ડફોળ છે ને, આવડતું હોય તો બોલે ને મારા બેટું મુનિ બાબા બની બેસી ગયો છે. એટલે મૌન રાખશો તોય ડર છે, મૂર્ખ લોકો તમને કહેશે. એટલે કે જે મૌને દૈન ભયમ બલે રૂપું ભયમ. બહુ બળવાન થશો ને તો રશિયાને અમેરિકાનો ડર હોય અને અમેરિકાને રશિયાનો ડર, એક મહાસત્તાને બીજી મહાસત્તાનો ડર હોય. હવે રશિયાને લોકો બાદ કરી નાખ્યું તો હવે અમેરિકાને ચીનનો ડર પેટો છે. અમેરિકાને ચીનનો ડર પેટો છે એટલે પાકિસ્તાનમાં એ લોકોને થાણું રાખવું છે. અને પાકિસ્તાન જો ના પાડે પોતાના સૈનિક થાણું રાખવાની તો અફઘાનિસ્તાનમાં થાણું રાખી શકાય. માટે અબજ રીતે મદદ કરવામાં આવતી હોય છે. અને ટૂંકમાં જો એક જમાનો એવો તો ભારતમાં બી PL 480ની એક કલમ નીચે આપણને એ લોકો કેનેડિયન ઘઉં વાળતા મફતમાં દાન આપતા હતા. કેમ? તે એટલું બધું પ્રોડક્શન થાય કે એ લોકોને દરિયામાં નાખી દેવું પડે. એના કરતા આ ભારત જેવા ગરીબ દેશને આપો. શું કામ? એમને કોઈ દાન નથી આપતું તમને. તમને જયારે દાન આપે ને ત્યારે તમારી પાસે કોઈ અપેક્ષા રાખવામાં આવતી હોય, કંઈક થાણું બનાવવા માટેની. ટૂંકમાં મારે તમને કેવું છે, જે બહુ બળવાન હોય ને એને પાછું બીજા બળવાનનો ભય હોય કે આપણને હરાવી દેશે. તો કે છે મૌને દૈન ભયમ બલે રિપુ ભયમ રૂપે જરાયા ભયમ. ભગવાને જેને બહુ સૌંદર્ય આપ્યું હોય ને એને હંમેશા ગળપણનો ડર લાગે છે. રૂપે જરાયા ભરમ. અને એવા લોકોને બધી કોસ્મેટિક સર્જરી કરાવવી પડે, ફેસ લિફ્ટ કરાવવું પડે. કેમ? એ લોકોને એવું છે કે આ ધોળા વાળ દેખાય પેલા કલપ કરીને કાળા કરી નાખીએ. એ આપણે ઘરડા જ છીએ પણ ઘરડા દેખાવું નથી, ખબર નહીં કેમ. એટલે એ લોકોને ડર છે. બહુ રૂપ હોતો જ આપણે પહેલાથી કાળા આવીએ તો પછી આપણે ચિંતા જ શું ભાઈ. જો હિન્દુસ્તાનના કોઈ લોકો છે એને ટ્રેનિંગ કરાવ દરિયા કિનારે હોવું પડે નહીં, પણ પેલા ધોરિયા હોય એ લોકોનું હોઈ જવું પડે. એટલે કે છે અહીંયા રૂપે જરાયા ભયમ શાસ્ત્રે વાદ ભયમ. બહુ મોટા વિદ્વાન હશો તો બીજો વિદ્વાન તમને શાસ્ત્રાર્થમાં હરાઈ દેશે એવો ડર હોય છે. શાસ્ત્રે વાદ ભયમ ગુણે કલ ભયમ. બહુ ગુણવાન હોય એને પેલો ખલ માણસ છે એ આવી વિલન આવી અને તમને હેરાન કરશે એવો ડર તમને હોતો હોય છે. અને પણ એક વસ્તુ કહે છે કાયે કૃતાંતાદ ભયમ. હું દેહ છું, હું શરીર છું એવો ભાવ હશે તમને તો હંમેશા યમરાજનો ડર. એટલે સ્વામીજી આપણે ટ્રાવેલ કરતા હોઈએ ટ્રેનમાં અને આપણે ઉતાવળમાં ટિકિટ ના લીધી હોય, હા ટિકિટ ના લીધી હોય તમને ટીટીનો ડર લાગે જ. અને ગમે માણસો ખાકી કપડાં પહેર્યા હોય તમે ટીટી સમજી બેહો અને નાચભાગ કરો, જાજરૂ પડી જાઓ ટ્રેનના ડબ્બામાં. કેમ? ટિકિટ નથી લીધી માટે. એવી રીતે તમને 1000 વાર સમજાવવામાં આવે કે તું શરીર નહીં, પણ આપણે માનવા તૈયાર જ નથી. એટલે તમે જો તમને કાયા માનતા હશો તો જ તમને યમરાજનો કે દૂતનો ડર લાગે, બાકી ડરવાની જરૂર નથી. અને યમરાજના દૂત આવે પહેલા તાળી પાડીને કહી દેવું જોઈએ પાછો જા. આપણે જે આરતી કરીએ છીએ ને પછી બોલીએ છીએ ને તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા, અને પછી શું તન મન ધન સબ તુજકો અર્પણ. આજે કીધું એની આરતી આવતીકાલ બોલીએ. એટલે ગઈકાલ બધું અર્પણ નતું કર્યું, એટલે કરેલું પણ 2 નંબરનું. હા એ તો બરાબર. તમે જેમ જુઠ્ઠું બોલે ભગવાન બી એવું જ કરતો હોય, જે ભાવે ભજવે એવું જ. ભારત દેશમાં કોઈ 1 નંબરના પૈસાથી બનેલું મંદિર છે ખરું? મને તો ખબર નથી, બહુ ચોખ્ખી વાત કરું છું. ભગવાનના મંદિર 1 નંબરના પૈસાથી શક્ય જ નથી બને. હા
એટલે મંદિરો 2 નંબરમાંથી બનેલા, માણસ 2 નંબરનો. પછી 2 હાથ જોડીને કે ભગવાન આશીર્વાદ આલે. ભગવાન તો બહુ દયાળુ છે, તથાસ્તુ. એટલે એને શું માગ્યું છે એનો વિચારે ભગવાન નથી કરતા. એને જે માગણી કરી ભગવાને કહ્યું તથાસ્તુ. પછી 2-4 વર્ષ પછી પાછો આવે, ભગવાન તમે 2 વર્ષ પહેલા મને તથાસ્તુ કહી દો, હજુ ફળ નથી મળ્યું. એટલે ભૂલી ગયો યાર, તું 2 નંબરનો, 2 હાથ જોડેલા, મંદિર 2 નંબરનું અને આશીર્વાદ આલ્યો છે એ 2 નંબરનો. એટલે ફળે નહીં, આશીર્વાદ કુદરત ના ફળે. એટલે આપણને આશીર્વાદ ફળતા નથી ભગવાનના બધા. તો ટૂંકમાં એક વસ્તુ સમજી લેવાની, હું મને શરીર માનીશ તો જ યમરાજનો ભય. બાકી યમરાજનો ભય આપણને ક્યાં લાગવાનો હતો? હવે મુખ્ય વાત ભરતરી કહે છે, સર્વે વસ્તુ ભયાન્વિતમ ભુવિ નૃણામ. આ સમગ્ર વસુંધરા પર જેટલી વસ્તુઓ છે ને એ બધાને ભય છે. સર્વે વસ્તુ ભયાન્વિતમ ભુવિ નૃણામ. પણ એક જ મનુષ્યને દરેકને ભય છે, એક જ ને ભય નથી. તો કહે છે કે તમે જો વૈરાગ્યવાન હો તો તમને કોઈનો ભય લાગે નહીં. વૈરાગ્યમ એવ અભયમ. અને એ વૈરાગ્યની વાત કૃષ્ણ પરમાત્મા 2 રીતે મૂકે છે, પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન. હવે આ આપણા સમાજમાં છે ને આ ચર્ચા બહુ વખતથી ચાલી આવી છે. પછી બધા મને આવીને સમજાવે, એ તો તમે છે ને બાવા છો એટલે તમને કંઈ ખબર નથી. થોડો સંગ્રહ તો કરવો જ જોઈએ. આપત્તિ વખતે ખબર પડશે. એ તો સારું છે સ્વામીજી મહારાજ કે અમે બધા છીએ, તમારા છે ને, તમે ચિંતા ના કરશો, કઈ થશે તો. પણ આ એક ચર્ચા છે પરિગ્રહ અને અપરિગ્રહની. 2 પંડિતો હતા અને આ 2 પંડિતો વચ્ચે આવી ચર્ચા ચાલી. અને એક પંડિત એવો હતો બિચારો, એ એમ કહે કે ભાઈ થોડો સંગ્રહ તો કરવો શ્રેષ્ઠ છે. સંગ્રહ જો આપત્તિના સમયે તમે સંગ્રહ કરેલો હશે તો કામ આવશે. તો બીજો કે અલ્લા આ ભાંજગઢ છોડ, ભગવાન રામ હતા ને એની ભાઈ શું કમી હતી? એની ભાઈ તો બધું હતું, તો એને વન ભટકવું પડ્યું ને. પૈસા હતા તો વનવાસ જવું પડ્યું. એટલે જો પ્રારબ્ધમાં હશે ને તો જ સુખ મળશે, પ્રારબ્ધમાં નહીં હોય તો લક્ષ્મી પણ આપણને મળવાની નથી. આવી 2 જણ વચ્ચે ચર્ચા ચાલે અને બંને પંડિતો કર્મકાંડનું કામ કરતા હતા. એટલે ગામે ગામ જાય, કર્મકાંડ જનુ કરી આલે, કોઈ વાસ્તુ પૂજન કરે, કોઈ લગ્ન કરી આલે અને પોતાનું ભરણ પોષણ કરીને નિભાવ કરતા હતા. એટલે એકે કહ્યું પેલાને કે એટલે તને પેલી કહેવત ખબર છે કે નહીં? તો કે શું? તો કે હંગર્યો સાપ કામ આવે. હવે કહેવત તમને વધારે ખબર છે, સંગ્રહ્યો સાપ કામ આવે. જો એમાં સાપ નીકળ્યો તો મરી ગયો સાપ, ઉઠીને છાપરે નાખી દીધો. અને એક વાર બેન નાહવા બેઠી હતી અને એવું થયું કે નાહવા બેઠી હતી, ખબર છે બરોબર વાત ભાઈ. હવે એમાં એવું થયું કે એને હાર ગળાનો કાઢી નામ મૂક્યો અને એ જમાનામાં કે આવી એટેચ બાથરૂમ વાળી રૂમો ને એવું બધું નતું, આમ ઝાડ નીચે પથ્થરો મૂકીને નાખતી હતી, હાર કાઢી નામ મૂકેલો. એક સમડી આવી અને એના મનથી કંઈક છે એટલે પેલો હાર સોનાનો લઈને સમડી ઉડી ગઈ. ઉડી તો ગઈ પણ એને કઠણ લાગ્યું. પણ ઉપરથી જોયું, નીચે નજર કરી છાપરા પર સાપ મરેલો પડે તો. એ બસ સમડી નીચે આવી, હાર મૂકી દીધો અને સાપ લઈ અને ગઈ. ત્યાંથી કહેવત પડી ગઈ કે હંગર્યો સાપ કામ આવે. એટલે પેલું કહે જો પંડિત આ સંગ્રહ સાપ કામ આવશે, થોડો સંગ્રહ કર, વિપત્તિ વખતે કામ આવશે, માંદગીમાં કામ આવશે અને ઘડપણમાં જયારે નોકરીમાંથી નિવૃત્ત થઈ જયારે શક્તિ નહીં હોય ને કમાવાની ત્યારે કામ આવશે. એટલે પેલો બીજો માણસ કહે છે જો ભાઈ સંગ્રહ અને સંચય કરીએ તો ત્યાં નથી વાંચ્યું શાસ્ત્રોમાં, મેં આપણે બંને ત્યાં ભણતા હતા અને આપણને એવું શીખવાડવામાં આવ્યું સંગ્રહ પાપનું મૂળ છે અને ધન હોય તો સાચવવાની ચિંતા ને, અને ધન હોય તો કોઈ ચોરી જાય એવું લાગે ને, અને ધન હોય તો ગુરખો ઉભો રાખવો પડે ને બાયણે, અને ગુરખા પર વિશ્વાસ ના હોય તો આલસેશન કૂતરા રાખવા પડે ને, અને કેટલી બધી ચિંતા. અને ધન હોય તો આ ધન પાછું વ્યાજે કોકને આપવાની ચિંતા, આ ધન હોય તો રીઇન્વેસ્ટમેન્ટ કરવાની ચિંતા. એટલે ભાઈ કેટલી બધી ચિંતા, રોકાણની, રીઇન્વેસ્ટમેન્ટની, ઇન્વેસ્ટમેન્ટની. અને ધન હોય તો ઝઘડા થાય ને. આ મુંબઈના મોટા પરિવારોમાં 2 ભાઈઓ ઝઘડતા નથી ભાઈ, ધન માટે ઝઘડે જ છે ને, આપણે ખબર તો છે જ ને. આટલું હાથ પેઢીઓ ચાલે અને તોય કોર્ટમાં કેસ. હા
શેને લીધે? ધન છે એટલે પેલો પંડિત પેલા બીજા પંડિતને આ બધી વાત કરે છે. પેલો પંડિત પાછું હોશિયાર હતો. એ કે તમે શંકરાચાર્યનું પેલું વાંચ્યું નથી? શું? તો કે નષ્ટે દ્રવ્ય કહ પરિવારો, એ ધન હશે તો લોકો પૂછશે એ નાણા વિનાનો નાથીઓ નાણે નાથા લાલ. આવી ચર્ચા ચાલી બે છે. અને ચર્ચા ચાલીને એમાં તો પોતાને ઘેર જતા હતા એમાં સંધ્યાકાળ થઈ ગઈ. અને સંધ્યાકાળ થઈ નદી કિનારે આવીને ઉભા રહ્યા બંને પંડિતો. અને જો એ બી હોડી જતી રહી કે જો આ તે ખુદી ચર્ચા કરી હો. આપણે આ લપમાં છે ને આપણી ઉડી એટલે કે ઉભા રહો, એ ઉડી વાળા ઉભી રાહ, કારણ કે એ લોકોને સામે કાંઠે જવાનું. એ તમે છે ને રાતે ત્યાં રોકાવ, આ જંગલમાં રાત રહેજો, અને હું કાલ સવારે પહેલો ફેરો આવીશ ને એમ જ તમને લઈ જઈશ. અલા આ અંધારામાં બત્તી વગરના પશુઓનો ડર, અહીં ક્યાં અમે રહીએ? એટલે કે ઓ ભાઈ ઓડીવાળા. એટલે એક પંડિત હોશિયાર ગયો જેને સંગ્રહ માટે દલીલ કરેલી કે હંગ્રહ હાફ કામ આવે. અને ધોતિયા છેડામાંથી આમ ચાંદીનો રૂપિયો કાઢ્યો અને એ ઓડીવાળા આ ચાંદીનો આ રૂપિયો આલીશ, પાછો આવી ગયા. એટલે પેલો ઓડીવાળો વિચાર કરે છે આ ચાંદીનો રોકડો રૂપિયો મળવા છે. એટલે પેલા જે ઓડીમાં બેઠા હતા એને કે જો ભાઈ આ તો આપણા ભાઈઓ છે ને આપણા ગામના છે, હવે બિચારાને મોડું થયું હોત, ચલો ને જરાક પાછા હાડ ચલો. એટલે પાછી ઓડી પાછી લાયા, પેલા બે જણાને બેહાડી દીધા, સામે પાર ઉતારી દીધા, અને બંને પંડિતો પોતપોતાના ઘેર ગયા, પત્ની બાળકો સાથે રાત રહ્યા. અને એ લોકોના નિયમ પ્રમાણે સવારે પાછા કર્મકાંડી નીકળ્યા. અને પછી પેલો પંડિતે કહે છે કેમ ગઈકાલે બહુ વાયડો થતો હતો ને, જો આ ગાંઠે રૂપિયો બાંધેલો ને ચાંદીનો રોકડો રૂપિયો કેવો કામ આવ્યો? આ હંગર્યો તો ને એટલા માટે ઓડીવાળો લઈ ગયો એટલું જ નહીં, આપણે બૈરી છોકરા જો સુઈ ગયા અને સુખેથી રાત વિતાવી તો જંગલમાં રહેવું પડે, અને ફોફડાટ કે જાનવર આવશે કે વાઘસિંહ આવશે, એના કરતા હંગ્રહ કરવાનું શીખ. તો કે જો વાયડાઈ મૂકી દે. પેલો બીજો પંડિત કહે તું એવું માને છે કે આ રૂપિયો હંગર્યો તો એ કામ આવ્યો? જો જે રૂપિયો સંગ્રહ્યો હતો ને એનો તે ત્યાગ કર્યો એટલે ઓડીવાળો સામે લઈ ગયો. હંગરેલો એટલે નહીં, પણ એ રૂપિયાનો તે ત્યાગ કર્યો એટલે પેલો લઈ ગયો છે. ધારો કે તે ત્યાગ ના કર્યો હોત, શું રૂપિયા ઉપર બેસી નદી પાર થાત આપણી? એટલે સમજવાની વાત છે આખી. સુખ શેમાં છે? સંગ્રહમાં કે ત્યાગમાં? પણ આપણને સમજાવે છે કોણ? કૃષ્ણ પરમાત્મા. એક બે નહીં, આ જન્મની જ અતૃપ્ત નહીં, અનેક જન્મની વાસનાઓ સંસ્કાર રૂપે આપણામાં પડી હોય અને એ આપણા પાસે કર્મ કરાવે, કર્મમાં પ્રેરિત કરે. બે સિદ્ધાંત છે પુનર્જન્મના. કરેલા કર્મના ફળ ભોગવવા માટે પુનર્જન્મ લેવું પડે કહીએ તો પણ સાચું, અને અતૃપ્ત વાસનાની તૃપ્તિ માટે પુનર્જન્મ થાય છે એવું કહીએ તો પણ સાચું. પણ ગઈકાલે હું સમજાવી ગયો હતો, grossest form of desire is action and subtlest form of action is desire. કર્મ છે ને એ વાસના છે, એનું સ્થૂળ સ્વરૂપ છે, અને વાસના છે ને એ કર્મનું સૂક્ષ્મ સ્વરૂપ છે. વસ્તુ તો એકની એક જ છે. વાસના જ આપણને કર્મ કરવાની પ્રેરણા આપે છે. ટૂંકમાં મારી એક જ વસ્તુ તરફ દ્રષ્ટિપાત કરવી છે કે ક્ષણે ક્ષણે જીવનમાં ત્યાગ, ત્યાગ અને ત્યાગ. ત્યાગ જ આપણું જીવન છે. ત્યાગમાં જ ખરેખર તો સાચું શૌર્ય, સુરાતન, અમરત્વ અને અભયતા છે. સંગ્રહ કરવો સહેલો છે. સંગ્રહ કરવામાં સુખ છે એવી ભ્રાંતિમાં આપણે જીવીએ જ છીએ. પણ ત્યાગીને પણ જોઈએ તો સમજાય કે કયું સુખ સારું અને શ્રેષ્ઠ છે તે. સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ, એના પર આપણી ચર્ચા ચાલી રહી છે 2 દિવસથી. અને એ સંદર્ભે નાનકડી વાત કરી અને આપણે આના પછી જે મંત્ર આવે છે એ મંત્ર પર જવાનું છે. કારણ કે એક પ્રશ્ન છે એનો ઉત્તર પૂરો થાય તો પછી બીજો પ્રશ્ન છે એ આપણે લઈ શકીએ. એક વખત એવું છે, એક સૂફી સંત છે, એ બધું વિહારમાં હોય છે અને મોટો દરવાજો જોઈ અને ત્યાં ઉભા રહી જાય છે. અને ઉભા છે ત્યાં એક યુવાન શક્તિશાળી માણસ આવીને ઉભો રહે છે અને પેલાને કહે છે
फकीर, आपको पता है आप किसके सामने खड़े हो? आज आप शहंशाह के सामने खड़े हो। आपकी सब इच्छा पूरी हो जाएगी, માંગો क्या मांगते हो? એટલે પેલા આવું તો જીવનમાં બન્યું નથી। કોઈ માણસ કહે કે માંગો क्या मांगते हो, जो मांगोगे सब इच्छा पूरी हो जाएगी। આ તો ફકીર હતો, એને પોતાનું પાત્ર આમ ધર્યું। अच्छा, अगर आप सब कुछ इच्छा पूरी कर सकते हो, ये मेरा पात्र है, इसमें जो डालना है डालो, मेरा पात्र भर दो, बस तुच्छ चीज। अरे मुंह से बोलो क्या चाहिए? नहीं, मैंने कहा ना ये पात्र भर दो। सैनिकों, राजमहल में जाओ और सोना मोहर के टोकरे भर के लाओ। અને સૈનિકો ઉપડ્યા, ટોપલા ભરી સોના મોરો લાવે છે અને પેલા પાત્રમાં નાખે છે, 1 2 4 5, પણ આ પાત્ર કંઈ ભરાતું નથી અને ટોપલે ટોપલા સોનામોર નાખી, પાત્ર ખાલી ને ખાલી, ક્યાંક સોનામોર જાય છે ખબર નથી પડતી। પણ પ્રધાન બહુ હોશિયાર હતો। પ્રધાને કાનમાં જઈને રાજાને કીધું, અહંકાર છોડો, આ અક્ષય પાત્ર જેવું પાત્ર છે કોઈ, આ પાત્ર ભરાશે નહીં। આ આપણા રાજ્યનો ધન ભંડાર ખાલી થઈ જશે, તમે બરબાદ થઈ જશો, અહંકાર છોડીને માફી માંગો। એટલે રાજા સમજી ગયો કે આ પાત્ર ભરાતું નથી। એટલે જૈન કહે છે, फकीर जी मुझे क्षमा करना, मैं अहंकार के नशे में था, मुझे पता नहीं मैंने क्या आपको कहा, मेरे प्रणाम स्वीकार करो और मुझे मुक्ति दे दो। अच्छा, गलती हो गई, पात्र ઊંધું કર્યું, પાત્ર ઊંધું કર્યું એટલે જેટલે ટોપલે ટોપલા સોનામોર અંદર ગઈ હતી બધી ખડખડ બહાર નીકળવા માંડી। એટલે પેલો પ્રધાન બહુ હોશિયાર, એના રાજાને હળી કરી સૈનિકોને બોલાવીને ભરાઈને રાજ દરબારમાં ધન પાછું મોકલી દો, પેલા આગળની વાત પછી ગયા। એટલે પેલા સૈનિકોએ ટોપલે ટોપલા સોનામોરો ભરી અને પેલા ધકેલી દીધા। હવે રાજા મૂંઝવણમાં, સમ્રાટ મૂંઝવણમાં, અને આઈને કહે છે, एक बात मानिए महाराज जी। बोले क्या? ये जो पात्र है ना आपका, ये किस धातु से बना है, बस ये जानने की जिज्ञासा है। ये लोहे का है, तांबे का है, सोने का है, चांदी का है, ये कौन सी धातु से ऐसा बना है, बस इतना मुझे बता दो। है मूर्ख, ये हम तो मसान में रहने वाले हैं, ये तो मनुष्य की खोपड़ी का है, खप्पर है, खप्पर। और जो खप्पर होता है ना, वो कभी तृप्त नहीं होता है। एक इच्छा पूरी करो એટલે બીજી જાગે, બીજી ઈચ્છા પૂરી કરો એટલે ત્રીજી જાગે, ત્રીજી ઈચ્છા પૂરી કરો, પણ કહે છે એનો કોઈ પાર નહીં। કામના સિદ્ધાંત સમજવાનો, કામના પૂર્તિનો કોઈ ઉપાય નથી, કામના પૂર્તિનો કોઈ ઉપાય નથી, પણ કામના ત્યાગનો ઉપાય છે। કામના પૂર્ત ના થાય। તમારી પાસે ધન ના હોય તો તમને એવું થાય, મારે ધન જોઈએ છે। ધન મળી જાય તો કીર્તિની ભૂખ જાગે, કીર્તિ મળી જાય તો સત્તાની ભૂખ જાગે, સત્તા મળી જાય તો સૌંદર્યની ભૂખ જાગે, સૌંદર્ય મળી જાય તો સંતાનની ભૂખ જાગે, સંતાન મળી જાય તો સંતાનને ધનવાન બનાવવાની, મારા જેવો મારો છોકરો બનવો જોઈએ, સંતાનને ધનવાન બનાવવાની ઈચ્છા જાગે, સંતાનને સેટલ કરવાની ઈચ્છા જાગે। અને તમે ગો ફોર ઇન્ટ્રોસ્પેક્શન ના હો। તમને શું એવું નથી લાગતું કે હું મારા બાળકોને સેટલ કરું સમાજમાં? તમે જે રીતે ધન કમાયા હોય અને શું તમે જે રીતે ધન કમાયા એ જ રસ્તા તમારા બાળકોને તમે બતાવશો, હા કે ના, એ તમારો પ્રશ્ન છે। મુખ્ય વસ્તુ એ છે કે કામના પૂર્તિનો ઉપાય નથી। માણસ પાસે બધું જ હોય અને છતાં શું થાય છે, ભાઈ તમે મને બહુ વર્ષો પહેલા મળ્યા હતા, તમે એમ કહેતા બસ હવે એક સારું ઠેકાણું મળી જાય અને તમને તો બહુ સરસ ઘર મળ્યું, તમારી પત્ની સુશીલ છે, સંસ્કારી છે, પછી બીજી વાર મળ્યા ત્યારે તમને સંતાન થઈ ગયા, તમે ધનાઢ્ય થઈ ગયેલા। હવે કેમ આવી વિવરદશા? બસ આવા છોકરો છે ને એને ધંધે બેઠું, છોકરો છે ને ધંધે વળગતો નથી, એટલે છોકરાને ધંધે વળગાડવાની,
છોકરાને ધંધે વળગાડવાની કે ધંધો છોકરાને ગળામાં પહેરાવવાની? શું ચિંતા છે ખબર નથી આપણને. પણ કામના પૂર્તિનો ઉપાય નથી. અને કૃષ્ણ પરમાત્મા કહે છે કામના ત્યાગનો ઉપાય છે. એટલે કહ્યું ભગવાને સર્વાન કામાન પ્રજહાતિ. સર્વ કામનાઓ તેજાઈ જશે ત્યારે વાસના વંટોળ શાંત થઈ જશે. આપણે બધાને કઈ શાંતિ નથી, શાંતિ નથી, શાંતિ. શાંતિ એટલે શું? પણ અશાંતિ શેના લીધે છે? જો અશાંતિ બહાર નથી, અશાંતિ મનમાં છે. અશાંતિ મનમાં છે તો વાસનાઓ મનમાં છે, અને વાસના વંટોળ જે મનમાં ભરાયો છે ને એ આપણને શાંત થવા દેતો નથી. અશાંતિ બહારથી આવતી જ નથી કોઈ દિવસ. ધારો કે અશાંતિ બહારથી આવતી હોત ને તો હું તમને કહી દઉં કે લોક કરી રૂમમાં રહો, તો શું રૂમમાં રહે પછી તમે શાંત થઈ શકવાના? કદાપી નહીં. અશાંતિ તો મનમાં છે, અજંપો તો મનમાં છે, વિક્ષેપો તો મનમાં છે, સુખ દુઃખ મનમાં છે, ભીતર છે બધું. તો ભીતર જે વાસનાઓ અતૃપ્ત છે એને જો ત્યાગી દઈએ તો નિર્વાસનત્વ પ્રાપ્ત થાય. વાસના મુક્ત છું હું, અને વાસના મુક્ત છું તો હું શાંત છું. વાસના મુક્ત છું તો હું સંતુષ્ટ છું. આત્મની એવ આત્મના તુષ્ટ. અને જો હું શાંત છું, તૃપ્ત છું, તો મારી બુદ્ધિ સ્થિર છે. અને જો હું સ્થિર બુદ્ધિ વાળો છું તો સમાધિસ્થ છું, અને સમાધિસ્થ છું તો જીવન મુક્ત છું. અશાંતિ કેમ છે? મને ઇન્દ્રિય માની બેઠો છું એટલે અનેક ભોગ ભોગવવા છે, અને ભોગ ભોગવવાના રસ્તા મારી પાસે મર્યાદિત છે, માટે હું અશાંત છું. જો હું ઇન્દ્રિય છું એવું માનું તો ભોગ રૂપી બંધન છે, અને બધી ભોગ વાસના સંતોષાતી નથી, માટે બંધનનો અનુભવ છે. ના, હું ઇન્દ્રિય છું તો અવયવો છું, હાથ છું, પગ છું, કર્મેન્દ્રિય છું. કર્મ કરનારા અવયવ કે કર્મ કરનારી ઇન્દ્રિય છું. જો કર્મ કરનારા અવયવ કે કર્મ કરનારી ઇન્દ્રિય છું તો મને કર્મનું બંધન છે. જ્ઞાનેન્દ્રિય છું તો ભોગનું બંધન છે. કર્મેન્દ્રિય છું તો કર્મનું બંધન છે. ના ના, હું તો દેહ છું. હું દેહ છું તો જન્મ અને મૃત્યુનું બંધન છે. પણ બંધન તો છે જ, અને એ બંધનમાંથી મુક્ત થવું હોય તો બે લક્ષણ આપવામાં આવ્યા આપણને: પ્રજહાતિ યદા કામાન અને આત્મની એવ આત્મના તુષ્ટ. આ બે લક્ષણ જો આપણામાં આવી જાય તો આપણે અહીં અને અત્યારે મુક્ત થઈ શકીએ તેમ છે. બંધન તો છે જ નહીં. બંધનનો ભાવ માત્ર અનુભવાય છે. there is nothing like bondage but sense of bondage is there. આ કાયમનું આપણું સૂત્ર છે, અને એમાંથી મુક્ત થવું હોય તો કૃષ્ણ પરમાત્માએ આપણને સચોટ રસ્તો બતાવ્યો, અને એ આપણે સમજી બેઠા છીએ. ટૂંકમાં, ઇન શોર્ટ, આપણે જો સમાધાન કરવું હોય બધી વાતોનું તો આપણે મન સાથે સમાધાન કરવાનું, અને સૂક્ષ્મ વાત સમજી લેવાની. દુઃખ ક્યાં છે સંસારમાં? આપણી વાત ના, દુઃખ તો મારી ભીતર છે. દુઃખ ભીતર હોય તો દુઃખને અનુભવ કરનારું મન ક્યાં છે? મન પણ આપણી ભીતર છે. તો સમજો, દુઃખ ભીતર, દુઃખનો અનુભવ કરનાર મન ભીતર, તો સુખનો અનુભવ કરનાર મન બહાર ના હોય. તો સુખનો અનુભવ કરનાર મન પણ ભીતર, અને જો સુખનો અનુભવ કરનાર મન ભીતર તો સુખ પણ ભીતર. તો સમજવાનું શું? સુખ અને દુઃખ બંને છે ભીતર. ભીતરની જગ્યા સુખ લેતર દુઃખ ચાલ્યું જાય, અને દુઃખ લેતર સુખ ચાલ્યું જાય. એટલે ઘણી વાર સુખ અને દુઃખ નજીક અને દૂર લાગે છે આપણને. તમે અહીંથી ચાલતા 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 ઠેઠ જુહુ બીચ સુધી પહોંચી જાઓ એટલે તમે શું કહેવાના? કે બસ એમ કે દરિયાનો કિનારો આવી ગયો. એ મૂર્ખ, દરિયાનો કિનારો નથી આવ્યો, ધરતીનો છેડો આવ્યો છે. હવે સમજાયું. ધરતીનો છેડો આવી ગયો, એને આપણે શું કહીએ છીએ? દરિયાનો કિનારો આવી ગયો.
એમ દુઃખ ઓછું થયું, દુઃખ ઓછું થયું, દુઃખ ઓછું થયું, દુઃખ ઓછું થયું, એટલે આપણે એને સુખ સમજીએ છીએ. સુખ નથી એ. એવી દરિયામાં બોટમાં જો આવતા હોઈએ તો આપણે એમ કે હાસ કિનારે આવી ગયા. કિનારે નથી આવી ગયા, દરિયાને છેડે આવી ગયા. અને સુખ અને દુઃખ છે ભીતર, અને એ બંનેને અનુભવનાર મન પણ છે ભીતર, અને એ મનની અંદર વાસનાઓનો સંગ્રહ છે. એટલે સર્વાન કામાન મનોગતાન એવું કહ્યું. મનની ભીતર રહેલી કામનાઓનો ત્યાગ કરવાનો, અને તો જ શાશ્વત સુખની પ્રાપ્તિ થશે. આવો અદભુત એક પ્રશ્ન અર્જુન દ્વારા પૂછાયેલો, અને કૃષ્ણ પરમાત્માએ બહુ સુંદર ઉત્તર આપ્યો. અને ત્યારબાદ આપણે એના પછીનો પ્રશ્ન છે એના પર જવા માટે એના પછીનો જે મંત્ર છે એના પર જવાનો પ્રયાસ કરીશું. દુઃખેષ્વનુદ્વિગ્નમનાઃ સુખેષુ વિગતસ્પૃહઃ વીતરાગ ભયક્રોધઃ સ્થિત ધીર્મુનિરુચ્યતે સ્થિત ધીર્મુનિરુચ્યતે સ્થિત ધીર્મુનિરુચ્યતે. સ્થિત દેહી મુનિ ઉચ્ચતે. હવે કૃષ્ણ કહે છે એક વ્યક્તિને મુનિ કહેવામાં આવે છે. કોને? દુઃખેશુ, દુઃખોમાં જેનું મન અનુદ્વિગ્ન મનાહા, દુઃખોમાં જેનું મન ઉદ્વેગ શોક મુક્ત હોય છે. દુઃખમાં એ દુઃખી નથી થતું મન. કોનું? જે મુનિ છે એનું. અને જેનું મન દુઃખમાં દુઃખી ના થાય, હર્ષમાં ઉમંગ ના અનુભવે, એટલે સુખમાં વિગત સ્પૃહ, સુખમાં જેની સ્પૃહા એટલે અપેક્ષા આકાંક્ષા જતી રહી છે. એક વ્યક્તિ એવો છે જેના મનમાં મને સુખ મળે એવી અપેક્ષા નથી, અને પ્રારબ્ધ દુઃખ આવી પડે તો દુઃખ માટે દ્વેષ કરતો નથી, એટલે શોક અનુભવતો નથી. એટલે દુઃખમાં જેનું મન ઉદ્વેગ મુક્ત એટલે શોક મુક્ત હોય, અને સુખમાં જેને સ્પૃહા નથી, એ વ્યક્તિ કેવો છે? વીત રાગ ભય ક્રોધ, જેના રાગ ભય અને ક્રોધ નષ્ટ થયા છે, વીતી ગયા છે. એટલે શું કહે છે? વીત રાગ. શું શું વીતી ગયું છે ને મનમાં કે જીવનમાં? તો કે રાગ ભય અને ક્રોધ વીતી ગયા છે. એટલે વીત રાગ ભય ક્રોધ. મુનિ, એને મુનિ કહેવામાં આવે છે. અને એવો જે મુનિ છે એની શું થઈ ગઈ છે? બુદ્ધિ સ્થિતધિ, એની બુદ્ધિ સ્થિર થઈ ગઈ છે. અથવા જેની બુદ્ધિ સ્થિર છે એને મુનિ કહેવાય, અથવા જે મુનિ છે એની બુદ્ધિ સ્થિર હોય છે. બુદ્ધિ સ્થિર કેમ હોય છે? સુખની અપેક્ષા નથી. મેં પહેલી વાર શરૂઆતમાં કહ્યું કે સુખી થવાનો વિચાર ત્યાગી દો તો સુખ મળે. એટલે આ જે મુનિ છે એને સુખની અપેક્ષા નથી, અને દુઃખ આવે તો દુઃખને દુઃખ ગણી અને શોક કરતો નથી. એને સ્થિતધિ એટલે સ્થિર બુદ્ધિ વાળો મુનિ ઉચ્ચતે એટલે કહેવામાં આવે છે. ફ્રી ટ્રાન્સલેશન વન્સ અગેન. દુઃખોમાં જેનું મન ઉદ્વેગ રહિત છે, સુખમાં જેને સુખની સ્પૃહા નથી, એવો રાગ ભય અને ક્રોધથી મુક્ત થયેલો સ્થિર બુદ્ધિ પુરુષ મુનિ કહેવાય છે. હવે આવું કેમ કહ્યું? અર્જુનનો બીજો પ્રશ્ન. પહેલા તેને પૂછ્યું લક્ષણ કયા કયા છે, પછી પૂછેલું સ્થિતધિ કિમ પ્રભાષેત. Now here is the answer of second question. અર્જુન જે પૂછેલું કે જે સ્થિર બુદ્ધિ વાળો પુરુષ બોલે છે કેમ?
હવે ઉત્તરમાં જણાવવામાં આવે છે સુખ અને દુઃખમાં, નિંદા અને સ્તુતિમાં, અનુકૂળ અને પ્રતિકૂળ સંજોગોમાં એ બોલે છે કેવી રીતે? તો કે આ મુનિ છે સ્થિર બુદ્ધિ વાળો, એ દુઃખેશુ અનુદ્વિગ્ન મનાહા, એટલે દુઃખમાં ઉદ્વેગયુક્ત વાણી બોલતો નથી. અને સુખેશુ વિગત સ્પૃહ, એટલે સુખમાં, હર્ષમાં ઉમંગ અને સફળતાને અભિવ્યક્ત કરવા માટે પણ કંઈ બોલતો નથી. હાર અને પરાજયમાં, એટલે દુઃખમાં ઉદ્વેગ અને પરાજયમાં દુઃખ શોક અભિવ્યક્ત કરતો નથી. વિજય અને પરાજયમાં જો એને વિજય કે સફળતા મળે તો સફળતાના ગીતો ગાતો નથી. સ્થિત પ્રજ્ઞને જીવનમાં જે કંઈ મળે છે પોતાની ઈચ્છાથી કે પરેચ્છાથી, પોતાના પ્રારબ્ધે કે સમષ્ટિ પ્રારબ્ધે જે કંઈ પણ એને મળે છે એને આ સ્થિત પ્રજ્ઞ, જેને મુનિ કહેવાયો છે, એ ઈશ્વર દત્ત ગણ છે. આ તો ઈશ્વરે મોકલી આપ્યું છે. મેં માગ્યું હતું પણ ઈશ્વરે મોકલી આપ્યું, અને ઈશ્વરે મોકલી આપ્યું તો ઈશ્વરની પ્રસાદી કહેવાય. અને ઈશ્વરની પ્રસાદી હંમેશા પ્રારબ્ધ રૂપે જ આવે. પ્રારબ્ધ ગત હોય, પ્રારબ્ધ દત્ત હોય, એ ઈશ્વરનો પ્રસાદ. અને જો ઈશ્વરે જ કંઈક મોકલી આપ્યું હોય તો એને માટે ઉદ્વેગની વાણી બોલાય નહીં, એને માટે બળાપો કરાય નહીં. અને સારું પણ આવે અને ખોટું પણ આવે, ન ગમે એવું પણ આવે, ગમે તે આવે, પણ ઈશ્વરનો એ પ્રસાદ છે. આગલા શ્લોકમાં આવી ગયું એ પ્રમાણે આત્મની એવ આત્મના તુષ્ટ. અને આપણે સમજી ગયા હતા, સામાન્ય મનુષ્ય હોય ને એનું સુખ બીજા ઉપર આધારિત છે. એનું સુખ બીજા ઉપર આધારિત છે. સમજવાનો પ્રયત્ન કરજો. કાં તો કોઈ સુખ વ્યક્તિ પર આધારિત હોય, કાં તો સુખ કોઈ પરિસ્થિતિ પર આધારિત હોય, કાં તો સુખ કોઈ વસ્તુ પર આધારિત હોય. કોઈ વ્યક્તિ પર આધારિત હોય એટલે શું? આ વ્યક્તિ મારા જીવનમાં આવે તો હું સુખી થઈશ. અથવા સુખ પરિસ્થિતિ પર આધારિત હોય. જો પરીક્ષામાં પાસ થઈશ એટલે સફળતારૂપી પરિસ્થિતિ સર્જાશે તો સુખી થઈશ. અથવા મને પ્રમોશન મળશે, નવી પરિસ્થિતિ સાથે સુખને જોડે છે, મને પ્રમોશન મળે તો હું સુખી થઉં. અથવા કોઈ વસ્તુ પ્રાપ્ત થાય તો સુખી થાય. વસ્તુ, વ્યક્તિ અને પરિસ્થિતિ પર જેનું સુખ આધારિત છે એ અજ્ઞાની છે, અસ્થિર બુદ્ધિવાળો છે. પણ સ્થિર બુદ્ધિવાળો કેવો છે? આત્મની એવ આત્મના તુષ્ટ. કોઈ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ જીવનમાં આવે કે ન આવે એ તો પોતે શાંતિ, સુખ અને સંતોષમાં જ છે અને સદા તૃપ્તિનો અનુભવ કરે છે. અહીંયા પૂછવામાં આવ્યું છે કે બોલે છે કેવી રીતે, કયા કયા સંજોગોમાં, પ્રતિકૂળ સંજોગોમાં અને અનુકૂળ સંજોગોમાં, પણ બોલે છે કેવી રીતે એના પર વિશેષ અને વિશદ ચર્ચા કરવાનો સમય આજે આપણી પાસે નથી. અને કાલે આપણો અંતિમ દિવસ, એટલે મહત્વની વાત, આપણને બોલવાનો એક રોગ લાગુ પડ્યો છે. શું બોલવું, ક્યારે બોલવું એ મહત્વનું નથી, શું ન બોલવું, વોટ ટુ એવોઇડ, દેટ ઇઝ ધ મેઇન પ્રોબ્લેમ. ઘણી વાર માણસો ન બોલવાનું બોલી કાઢતા હોય છે, પછી પસ્તાય, દુઃખી થાય. યાદ રાખવાનું, જે શબ્દ આપણા મુખની ભીતર છે ને એના આપણે માલિક છીએ. કોઈ પણ શબ્દ નીકળી ગયો આપણા મોંમાંથી એટલે આપણે એનો ગુલામ થઈ ગયા. એટલે કે છે ને આપણે ત્યાં સાદી સીધી ભાષામાં કમ ખાના ઓર ગમ ખાના. અહીંયા આ ગમ ખાવાનું સ્થિતપ્રજ્ઞ પાસેથી શીખી શકાય. સુખ આવે તો હર્ષ અને ઉમંગની વાણી ઉચ્ચારે નહીં, દુઃખ આવે તો ઉદ્વેગ અને શોકની વાણી એ અભિવ્યક્ત કરે નહીં. એવો જે હોય એને મુનિ કહેવામાં આવે છે. એની વિશદ ચર્ચા આવતીકાલે કરવામાં આવશે. ઓમ